અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો જ મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ ભરૂચ એલસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતદેહ પરથી ઈજાના નિશાન મળી આવ્યા તો બીજી તરફ ડ્રાઈવરનું લાયસન્સ સહિતના દસ્તાવેજો થોડે દૂરથી મળી આવ્યા હતા। આ મામલામાં પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેતા ટેન્કર ચાલક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે। આરોપીએ કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ટેન્કર ચાલકની હત્યા કરી હતી, ત્યારે બી ડિવિઝન પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। ટેન્કર ચાલકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે 24 કલાક કરતાં વધુ સમયથી ટેન્કર એક જ જગ્યાએ ઊભું રહેતા લોકોને શંકા ગઈ હતી। ત્યારબાદ બી ડિવિઝન પોલીસને જાણ કરતા હત્યા અંગેનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।